હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। તો આજે આપણે પરફેક્ટ મેજરમેન્ટ સાથે લોટ બાંધીશું। એમાં કેટલું પાણી કેટલા લોટ સામે લેવું એ પરફેક્ટ મેજરમેન્ટ સાથે હું તમને લોટ બાંધીને બતાવીશ। અને જે લોકો હજી રસોઈ શીખી રહ્યા છે તેના માટે આ ખાસ મેં વિડીયો બનાવ્યો છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો પરફેક્ટ લોટ બાંધવા માટે મેં અહીં રોટલીના લોટને ચાળી લીધો છે। પરફેક્ટ માપ માટે મેં અહીં એક બાઉલ લીધો છે। આ રીતના લોટ ભરવાનો છે અને 2 બાઉલની સામે અહીં 1 બાઉલ પાણીનો યુઝ કરીશું। ધીમે ધીમે પાણી ઉમેરતા જશું અને આ રીતના લોટને મસળતા જઈશું। આ રીતના લોટ બાંધવાથી આપણી રોટલી છે એકદમ મુલાયમ બને છે। આ એનું પરફેક્ટ માપ છે। તો આ રીતે ધીરે ધીરે પાણી એડ કરતા જવાનું અને લોટ છે એ બાંધતા જવાનું। તો તમે અહીં જોઈ શકો છો કે 2 બાઉલ લોટની સામે આપણે 1 બાઉલ પાણી લીધું છે। એ સરસ આમાં મિક્સ થઈ ગયું છે અને લોટ આપણો છે એ સરસ બંધાઈ ગયો છે। તમે જોઈ શકો છો। આપણે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને ફરીવાર લોટને પાણીની મદદથી આપણે અહીં મસળી લઈશું। તો આ રીતે 2-3 વાર મસળશો તો સરસ લોટ બંધાઈને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે સરસ એમાં બાઇન્ડિંગ આવી ગયું છે। હવે આ સ્ટેજ ઉપર આપણે કોરો લોટ છે એ બધી સાઈડ સ્પ્રિંકલ કરવાનો છે। અડધી ચમચીથી પણ ઓછો મેં અહીં કોરો લોટ લીધો છે અને ફરીવાર આપણે મસળી લઈશું। હવે આપણે અડધી ટીસ્પૂન કરતાં પણ ઓછું આમાં તેલ એડ કરીશું અને લોટને આ રીતના મસળી લઈશું જેથી કરીને સરસ મસળાઈ જાય આપણો લોટ। તો તમે આ રીતના લોટ બાંધશો તો તમારી રોટલી છે એકદમ મુલાયમ બનશે અને 5 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું અને ત્યારબાદ જ આમાંથી આપણે રોટલી બનાવવાની શરૂઆત કરીશું। તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરી મળીશું એક નવી જ વાનગી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।